લાયકાત જેટલું મળે. જરા જોરથી બોલો. તમને તમારી લાયકાત જેટલું મળે. હજી એક વાત, તમને તમારી લાયકાત જેટલું મળે. એનાથી વધારે ક્યારેય કશું મળતું નથી. યસ ઓર નો? તમારી લાયકાત જેટલું જ મળે. હા કે ના? ચાલો આપણે પુરાવો જોઈ લઈએ. મારો એક મિત્ર છે અહીંયા સાણંદમાં, અમદાવાદથી આવતા સાણંદ આવે છે, ખ્યાલ છે ને બધાને? સાણંદમાં એક મારો મિત્ર છે. મિત્રની લાયકાત છે 10 લાખ રૂપિયા. એની પર્સનાલિટી 10 લાખ જેવી છે. 10 લાખ એની પાસે હોય તો આપણને લાગે કે હા બરાબર 10 લાખ રૂપિયા છે. એક વખત એવું બન્યું કે એના દાદા 2 વીઘા જમીન લીધી હતી સાણંદમાં. એ 2 વીઘા જમીન પડી હતી. ટાટા નેનોનો પ્રોજેક્ટ આવ્યો. તમને ખ્યાલ છે, તમે જાણો છો ને ટાટા નેનો? સાણંદમાં ટાટા નેનો આવ્યો. તો ટાટા નેનોનો પ્રોજેક્ટ આવ્યો તો જમીનનો ભાવ 2 કરોડ થઈ ગયો. એણે તો વેચી દીધી જમીન. 2 વીઘા 2 કરોડ આવી ગયા. એની લાયકાત કેટલી હતી? જરા જોરથી, લાયકાત કેટલી હતી? 10 લાખ. આવ્યા કેટલા? 2 કરોડ. થયું શું? સાંભળજો હવે. આખા મારા સેશનનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે હવે. પછીની 1 મિનિટ બહુ ઇમ્પોર્ટન્ટ આવે છે. લાયકાત હતી 10 લાખ, આવ્યા છે 2 કરોડ. એક દિવસ આ બંને સેટ થઈ જશે. બંનેનું બેલેન્સ થશે. અમિતભાઈ, બંનેનું બેલેન્સ થશે. યસ ઓર નો? લાયકાત હશે એટલું જ આવશે. લાયકાત કેટલી હતી? 10 લાખ. આયા કેટલા? 2 કરોડ. એક દિવસ હું મળ્યો 4 વર્ષ પછી. મેં પૂછ્યું, એનું નામ સુનિલ હતું. મેં કીધું સુનિલ, તારી પાસે કેટલા રૂપિયા પડ્યા છે? મને કે બેંકમાં 10 લાખ પડ્યા છે. મેં પૂછ્યું 2 કરોડ આવ્યા તને? તો બોલે એ ક્યાં વપરાઈ ગયા એ જ ખબર નથી. હવે જુઓ ફરીથી, લાયકાત કેટલી હતી? 10 લાખ. 2 કરોડ ક્યાં આવી ગયા? 10 લાખ અહીંયા. અને 2 મેચ થઈ ગયું ને. હવે વિચારજો શાંતિથી. હવે જોજો બરાબર અને વિચારજો. 2 કરોડ ને નીચે નથી લાવવા તો શું કરવાનું? જરા જોરથી. 2 કરોડ ને નીચે નથી આવવા દેવા તો શું કરવાનું? 10 લાખ ને ઊંચા કરો. અરે વાહ, તમે દુનિયાનો સૌથી પાવરફુલ લેસન શીખી ચૂક્યા છો, લાયકાત વધારવાની. જો તમારી લાયકાત વધારે હશે ને તો ઉપરવાળો તમને આપી દેશે. યસ ઓર નો? સચિન તેંડુલકરને હું મહાન નથી માનતો. મહાન છે રમેશ તેંડુલકર. સાંભળજો બરાબર. મહાન છે રમેશ તેંડુલકર, જેના ઘરે સચિન જેવો છોકરો જન્મ્યો. રમેશ તેંડુલકરની લાયકાત હતી સચિનના બાપ બનવાની. તો આપણે બસ લાયકાત બનાવવાની છે. આપણે એવી લાયકાત બનાવવાની છે કે આપણા ઘરમાં દીકરો દીકરી પોત્રો પોત્રી સુનીતા વિલિયમ જેવા આવે, નરેન્દ્રભાઈ મોદી જેવા આવે, સ્વામી વિવેકાનંદ જેવા આવે. જો આટલી લાયકાત હશે ને તો તમારા ઘરમાં પણ સચિન તેંડુલકર જન્મ લેશે. ખાલી લાયકાત વધારવાની છે. યસ ઓર નો? અમિતાભ બચ્ચન મહાન નથી. મહાન છે હરિવંશરાય બચ્ચન, જેના ઘરે અમિતાભ જન્મ્યા. અમિતાભના ઘરે કોણ જન્મ્યા? અભિષેક બચ્ચન. તમે બધા સમજી ગયા છો? હા કે ના? જીજાભાઈ મહાન હતા, જેના ઘરે શિવાજી મહારાજ. જરા કલ્પના કરો, આ બધા મહાન લોકો, એ લોકો લાયકાત ધરાવતા હતા. રમેશ તેંડુલકરની લાયકાત હતી 1000 કરોડ. રમેશ તેંડુલકરની લાયકાત હતી 1000 કરોડ. તો મળતા પહેલા 1000 કરોડ જોઈને ગયા. સચિન લઈ આવ્યો 1000 કરોડ. એ નતા કમાઈ શક્યા, પણ ભગવાને 1000 કરોડ મોકલી દીધા. તમે જ વિચારો, મારા ઘરે એક નાનો પ્રસંગ છે, મેં અમિતાભ બચ્ચનને બોલાયા છે. સમજાય છે ને માં? તમને બરાબર સમજાય છે ને? સમજાયું? તો હવે અડધો હું કણવી થઈ ગયો. હા, ખીચડી તો હું રોજ ખાઉં. ખીચડીમાં જે ગચ્ચ મજા આવે. તો અમિતાભ બચ્ચનને મેં બોલાવ્યા હોય મારા ઘરે પ્રસંગમાં. તમે કલ્પના કરજો, અહીંયા બેઠેલા બધા યુવાનો ને વડીલો બધા એરપોર્ટ ઉપર લેવા જવાનું તો કઈ ગાડી મોકલાય? અમિતાભ બચ્ચનને એરપોર્ટ ઉપર રિસીવ કરવા જવાનું છે, મારા ઘરે આવવાના છે, તો કઈ ગાડી મોકલે એમને લેવા માટે? મર્સિડીઝ ઓછામાં ઓછી. હા કે ના? કેમ કે એની લાયકાત આટલી છે. અને તમે આવવાના હોય તો કઈ ગાડી લઈને મોકલાય?
મારા ખ્યાલથી તમને સમજાઈ ગઈ છે આખી વાત. યસ ઓર નો? લાયકાત વાળી વાત સમજાઈ ગઈ છે ને? યસ ઓર નો? આજથી આપણે એક જ કામ કરવું છે, લાયકાત વધારવી છે. લાયકાત એટલે સમાજમાં હું તો કહેતો હોઉં છું, આવનાર જે પ્રમુખ હોય નવા, એટલે અહીંની વાત હોય કે શ્રી સમાજની વાત હોય કે યુવા સંઘની વાત હોય કે કોઈ પણ, હું તો એમ કહીશ કે એવી લાયકાત વાળા હોવા જોઈએ, અને લાયકાત ના હોય તો એવી કેળવવી જોઈએ કે આવનારા 50 વર્ષમાં એ પ્રમુખનું નામ રહેવું જોઈએ કે આ સાલમાં આ પ્રમુખ હતા ને એના જેવું કોઈ નથી. અને આ વાક્ય મારા બધા પ્રમુખોને સંભળાવવું છે. યસ ઓર નો? હમણાં હું અમિતભાઈને અંદર બેઠા બેઠા સાંભળતો તો અમિતભાઈએ કીધું કે હું 10 વર્ષ કરતા વધારે સમયથી આવી રીતે હોદ્દા ઉપર છું અને મેં નથી જોયું એક પણ ડિસ્પ્યુટ થતા. અને આ ડિસ્પ્યુટ નથી થયું ને ઉખેડામાં, એ જ આ ઉખેડાની એક ઓળખ છે. અને આ ઓળખ માટે મિત્રો જોરદાર તાળીઓ થવી જોઈએ. કેમ કે અહીંયા મને લાગે છે કે જે પણ પ્રમુખ આવે છે, ઉપપ્રમુખ, મહામંત્રી આવે છે, એ લોકોને એફર્ટલેસ થતું હશે કામ. એફર્ટલેસ એટલે કઈ પણ પ્રકારના સંઘર્ષ વગર કામ થઈ જતું હશે. યસ ઓર નો? બહુ સરસ વાત તમારી સાથે જાણવા મળી અમિતભાઈ. હું સાંભળતો હતો બધી વાતો અને મેં બધા વક્તાઓને સાંભળ્યા. બધા વક્તાઓ, વિનોદભાઈ કરીને કોઈ પહેલી વખત આવ્યા હતા, વિનોદભાઈ, મેં બધાને સાંભળ્યા. મને લાગે છે કે તમે મને બોલાવ્યો જ ખોટો. તમારામાં જ આટલા વક્તાઓ છે. હા કે ના? જો આ એક નવા વક્તા, આજથી આમનું નામ જ લખી લો વક્તામાં. તો જો અત્યારે જમાનો છે સ્માર્ટનેસનો, આપણે સ્માર્ટ બનવું પડશે. મારી પાસે એક ટોપિક એવો છે જે ટોપિક તમારું જીવન બદલી શકે છે. એ ટોપિક હું શરૂઆત કરીશ 5 મિનિટ પછી, પણ એ પહેલા હું તમને એક સ્માર્ટનેસની વાત કરી દઉં. દુનિયા સ્માર્ટ થઈ ગઈ છે અત્યારે. તમે જોશો તો બધા લોકો સ્માર્ટ થઈ ગયા છે. તમે વિચારો, હવે શહેરો કેવા થઈ ગયા? સ્માર્ટ થઈ ગયા. ટીવી કેવા છે? એસી, મોબાઈલ અને વિચારો. વિચારો હજી એ જૂના જમાનામાં કે નહીં, ચાવી તો હું જ રાખીશ, હું કોઈને દેવાની નથી. યસ ઓર નો? છોડવું તો પડશે, ક્યારેક તો છોડવાનું જ આવવાનું છે. ના ના, તમને નથી કહેતો, જનરલ છે. ક્યારેક તો છોડવું પડશે ને. અને તમે એ ચેક કરો એવા વડીલોને. મિત્રો આ વાત યાદ રાખજો, એવા વડીલોને જુઓ જે વડીલોએ પોતાના બાળકો પણ છોડી દીધું કે આ તારે કરવાનું છે. એ બાળકો બહુ આગળ આવ્યા છે. ચેક કરી દો. એક વાર છોડી તો જુઓ, એને ફ્રીડમ તો આપો. એને ઉડવું છે પણ એને પાંખો બંધ છે. પાંખો બંધ છે. હું આજે અહીંયા આ વાત એટલા માટે કહી રહ્યો છું ને, મારા ફાધરે મને 14 વર્ષની ઉંમરે છોડી દીધું હતું કે જા અને એક વાક્ય બોલવાનું છે. મારી સાથે બોલજો બધા વડીલો, બધા બોલજો મારી સાથે વાક્ય. આ સફળ વાલી બનવાનું વાક્ય છે. સફળ વાલી બનવું હોય લોકો આ વાક્ય બોલજો. હું બેઠો છું. પ્લીઝ રિપીટ. હું બેઠો છું. હજી એક વાર. હું બેઠો છું. છેલ્લી વાર. હું બેઠો છું. તમારા બાળકોને કહેજો, બેટા આ કામ તું કર, પાછળ હું બેઠો છું. અત્યારે તમે બોલો છો ને હું બેઠો છું, એ દુનિયા હલાઈ નાખશે. યસ ઓર નો? આજથી એક વાક્ય બોલવાનું, હું બેઠો છું. અને દીકરાને કે દીકરીને જ્યારે તમે કહો છો ને કે હું બેઠો છું, અને કોન્ફિડન્સનો મહાસાગર એની અંદર ઉભરાઈ જાય છે. કોન્ફિડન્સ એટલો બધો આવે છે. મોટો ભાઈ નાના ભાઈને બી કહે ને કે તું મહેનત કર, યુપીએસસી ની એક્ઝામ આપ, આઈએએસ બનવાનો ટ્રાય કર, તું નપાસ થઈશ ને તો હું બેઠો છું. પછી જોજો એ છોકરો શું કરે છે, પાસ થઈને જ બતાવશે. યસ ઓર નો? આપણે આટલું કરવાનું છે. શું તમને મારી વાતો ઉપયોગી લાગે છે? હા કે ના? તો ચાલો એક વખત બધા ફરીથી ઊભા થઈ જાઓ. મારી સાથે બોલો, આગળ પાછળ આજુબાજુ. ત્યારે તમને નવાઈ લાગશે કે ઓહો, આટલું મોટું વિજ્ઞાન છે આની પાછળ. અને વિજ્ઞાન તમારા જીવનને બદલી શકે છે. સ્માર્ટનેસ બધે જ થઈ ગયું છે. વિચારોને થોડા સ્માર્ટ કરવા પડશે. એક વાક્ય બોલવાનું છે, હું બેઠો છું. તમને બધાને ખ્યાલ છે હું બેઠો છું.
જો તમને મારી વાતો આજની યાદ ના રહે, જેટલા પ્રયોગો યાદ રહે છે એ પ્રયોગો યાદ રાખો. જો વાતો યાદ ના રહે તો એક કામ હું કરી શકીશ, અમિતભાઈ, જેટલું હું બોલીશ એટલું હું તમને PDF બનાવીને મોકલી દઈશ. ચાલશે બધાને? પછી તમે બધાને PDF શેર કરી દેજો. ચાલે ને? PDF બધાને મળી જશે હું શું બોલ્યો છું આજે, જે વાક્યો હું બોલી ગયો કે જે કરો તે હજી એકવાર જે કરો તે આમ તમે જે કરો ને, સમાજના કાર્યકર્તાઓ તો એવું જોરદાર કામ કરો ને, પૂરા અખિલ કચ્છ કડવા પાર્ટી, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજને ખબર પડે કે ઉખેડામાં કંઈક જબરદસ્ત કામ થઈ રહ્યા છે. અને એવું કામ હોય ને, આવતી સાલ કંઈક થઈ જવાનું છે. ખરેખર આવતી સાલ કંઈક છે જ ને. શું છે આવતી સાલ? દિવાળી મહોત્સવ. અત્યારે નક્કી કરી નાખો અહીંયા બેઠા બેઠા એ કાર્યક્રમને એટલી ભવ્ય દિવ્ય અને નવ્ય પ્રતિભાવ આપીશું આપણે. એટલો જોરદાર કાર્યક્રમ થવાનો છે કે પૂરા ભારતમાં એની ગૂંજ વાગવી જોઈએ. યસ ઓર નો? અને એમાં અમિતભાઈ એ કાર્યક્રમમાં તમને અમદાવાદ બેઠા બેઠા કોઈ પણ વિચારોની આદાન પ્રદાન કરવું હોય, કંઈ નવું જાણવું હોય તો મને કહેજો, હું તમને ફોન ઉપર બધું જ કહીશ કે આવી રીતે કરે ને આવી રીતે. બધા આઈડિયા હું તમને આપી શકીશ કે કેવા કેવા કામ કરવાથી દુનિયામાં નામ થાય. એ બધા જ આઈડિયા આપવા તૈયાર છું. એ કાર્યક્રમને ભવ્ય સફળતા અપાઈએ. એ કાર્યક્રમની ગુંજ CM પણ ગુજરાતના આવવા જોઈએ. યસ ઓર નો? આપણે એ સામેથી કહેવા જોઈએ કે આવવાનો છું આ કાર્યક્રમમાં, હું લઈ આવીશ તમારા માટે એને. ચાલશે ને બધાને? યસ ઓર નો? બસ આપણે આવી રીતે જોરદાર જે કરો તે બાકી કરવાના નહીં. એવા કામ, એવા નાના નાના કામમાં આપણને રસ છે જ નહીં. આપણે પાવરફુલ કામ કરવા જન્મ્યા છીએ. મારો એક સેશન છે પર્પઝ ઓફ લાઈફ, તો એ સેશન સાંભળીને બહુ લોકોને ખ્યાલ આવે પર્પઝ ઓફ લાઈફ. તમારા જીવનમાં તમે પૃથ્વી પર આવ્યા છો શું કરવા? અને હું તો એમ કહીશ કે મને જો ચા બનાવવા મોકલ્યો હોત ને, ચાની કિટલી, તો હું ગેરંટીથી કહું છું કે મારી ચાની કિટલી અમદાવાદમાં એવી હોત ને કે તમારે બધાએ ચા પીવા આવવું પડે. જે કરત એ જોરદાર કરે, બાકી તો હું કરત જ નહીં. યસ ઓર નો? હું જે કરત ને જોરદાર કરે. અત્યારે બી જે કરી રહ્યો છું એ જોરદાર કરી રહ્યો છું. યસ ઓર નો? મગજમાં એક વાત નક્કી છે. મારા ફાધર એવું કહેતા હતા કે સચિન તેંડુલકર બેટ લઈને ઉતરતો હશે ને તો ઉપરવાળો બી બેસી જતો હશે જોવા. યસ ઓર નો? અમિતાભ એક્ટિંગ કરતા હશે ને તો ઉપરવાળો જોતો હશે ને, લતા મંગેશકર સિંગિંગ કરતા હશે ને તો ઉપરવાળો સાંભળતો હશે. એક દિવસે મેં નક્કી કર્યું હું સ્ટેજ ઉપર જઈશ ને તો ઉપરવાળો બી આવવો જોઈએ જોવા માટે. તો મૌલિક સોની સ્ટેજ ઉપર છે, નહીં તો સ્ટેજ ઉપર જ નહીં આવવાનું. યસ ઓર નો? પાવર હોવો જોઈએ. જે કરો તે જોરદાર. આજથી જે કરશો એ તમે કેવું કરશો? તમારી વહુને એવી રીતે સાચવો ને કે એને માને જ ભૂલી જાય નહીં. જે કરો એ એવું જબરદસ્ત કામ કરો કે એને એમ લાગવું જોઈએ કે બસ આજ મારું માવતર. યસ ઓર નો? આવા તો પ્રોગ્રામો હું કેટલા વખતથી કરી રહ્યો છું. કચ્છ કડવા પાટીદાર સમાજમાં છેલ્લા કેટલા વર્ષોથી, લગભગ મેં 2014માં પહેલો પ્રોગ્રામ કર્યો હતો બેંગ્લોરમાં. એ પછી અત્યાર સુધીમાં મેં 80 પ્રોગ્રામ કર્યા ટોટલ. કચ્છ કડવા પાટીદાર સમાજમાં આ 80મો પ્રોગ્રામ છે મારો. જરા કલ્પના કરો. હા, જે કરો એ જોરદાર કરવાનું, પાવરફુલ કરવાનું. અને મને ખબર છે કે આ સમાજ સૌથી શ્રેષ્ઠ સમાજ છે અને મેં તો નક્કી કર્યું છે આવતો જન્મ મારે કચ્છ કડવા પાટીદાર સમાજ. અને આ સત્ય છે, આ સત્ય છે ને. આવું હું ઘણી જગ્યાએ બોલું છું. મને આ સમાજ પ્રત્યે બહુ પ્રેમ છે, બહુ લગાવ છે. જબરદસ્ત બંધારણ છે બહેનો, જબરદસ્ત બંધારણ છે. આ સમાજ એટલો પાવરફુલ છે, જેને આની મહત્વતા સમજાઈ જશે ને એ તો જીવનમાં ધન્ય થઈ જશે. એટલો પાવરફુલ. માં ઉમિયાના આશીર્વાદ, એના આશીર્વાદ મેળવવા માટે હું કેટલી સંસ્થાઓમાં જોડાઈ ગયો છું. માં ઉમિયાના જેટલા સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં હું જઈને કામ કરી રહ્યો છું અત્યારે. મને ખબર છે કુળદેવી માં ઉમિયા કેટલું કામ કરે છે. તો આપણે બસ આટલા જબરદસ્ત સમાજમાં જન્મ થયો હોય તો પછી જે કરીએ જોરદાર કરીએ. બાળકોને જવાબદાર બનાવીએ, એને સોંપીએ કામ કે લે તું કર, હું બેઠો છું, કાંઈ પણ થશે તો સ્માર્ટ બનવું પડશે. એક વખત એક કંપની વાળાએ મને બોલાવ્યો ઇન્ટરવ્યુ લેવા માટે. કંપની વાળાએ મને કીધું કે તમે આવો ઇન્ટરવ્યુ લેવા. મેં કીધું સારું. હું પહોંચી ગયો ઇન્ટરવ્યુ લેવા.
કંપની વાળાએ જાહેરાત આપી હતી સેલ્સમેન જોઈએ છે, સેલ્સમેન જોઈએ છે. હું પહોંચી ગયો અને હું ઇન્ટરવ્યુ લેવા માટે બેઠો હતો. એક પછી એક છોકરાઓ ઇન્ટરવ્યુ આપવા આવતા હતા. મેં બધાના ઇન્ટરવ્યુ લીધા. પછી મેં મારા મિત્ર સામે જોઈને કીધું કે આપણે એક બ્રેક લઈએ ને ચા પીએ. એટલે એણે બી હા પાડી કે હા આપણે બ્રેક લઈએ ચા પીએ. એણે હા પાડી. એટલામાં એક છોકરો દરવાજો ખોલીને અંદર આવી ગયો, મારી સામે ઊભો રહી ગયો. બરાબર મારી સામે ઊભો રહી ગયો અને મને પૂછે છે કે સર અંદર આવું? એટલે મેં કીધું ભાઈ તું અંદર આવી જ ગયો છે? તો મને કે આવી જ ગયો છું તો બેસી જાઉં. હું હા પાડું એ પહેલા તો એ બેસી ગયો હતો. કલ્પના કરો મારી હાલત શું થાય. એટલે મેં એને કીધું કે ભાઈ તું ઇન્ટરવ્યુ આપવા આવ્યો છે? મને એને પૂછ્યું સામેથી તમે જાહેરાત શેની આપી છે? જરા વિચારો આપણી હાલત શું થાય, હે ને? મેં કીધું હા અમે જાહેરાત તો ઇન્ટરવ્યુની જ આપી છે. સેલ્સમેન નો ઇન્ટરવ્યુ, કંપનીના સેલ્સમેન જોઈતા હતા. તો કે હું સેલ્સમેનના ઇન્ટરવ્યુ માટે આવ્યો છું. તો મેં એને કીધું બાયોડેટા લાવે છે? તો બોલે બાયોડેટા તો લાવીએ જ ને. આમ બેગમાંથી બાયોડેટા કાઢ્યો અને આમ મારી સામે સરકાઈ દીધો. આ રહ્યો બાયોડેટા. મેં તો બાયોડેટા લીધો, હાથમાં આખો વાંચી નાખ્યો. ક્યાંકથી મારે ભૂલ કાઢવી હતી એની, ક્યાંની ભૂલ ક્યાંકથી શોધીને હવે હું એને હેરાન કરું, કેમ કે છેલ્લી 2 મિનિટમાં એણે મને હેરાન કર્યો. એટલે મેં પૂછ્યું, આખો બાયોડેટા વાંચ્યો, એક જગ્યાએ ભૂલ મળી હોબીમાં. તમે વિચારો સેલ્સમેન હોય તો હોબીમાં શું લખે? હોબીમાં લખે ફરવાનું ગમે છે મને, અજાણ્યા લોકો સાથે વાતો કરવાનું ગમે છે, વસ્તુઓ વેચવાનું ગમે છે. આણે હોબીમાં લખ્યું હતું જ્યોતિષ. એટલે મેં એને પૂછ્યું તને જ્યોતિષનો શોખ છે? જ્યોતિષ ગમે છે? મને કે મને બહુ ગમે છે. તમને નહીં ગમતું? મારો ઇન્ટરવ્યુ ચાલુ કર્યો. મેં કીધું હા જ્યોતિષ મને બહુ ગમે છે, પણ તને તો વધારે ગમતું લાગે. બોલે હા મને તો એટલું બધું ગમે છે કે ઘરેથી બહાર નીકળતા પહેલા કયો પગ બહાર મૂકવાનો જ્યોતિષને પૂછીને આવું છું. એનાથી મને ફાયદો થાય છે. મેં પૂછ્યું અચ્છા શું ફાયદો થાય? તો કે મારા કામ સરળ થઈ જાય છે. મેં કીધું ઉદાહરણ? કે આજનું જ ઉદાહરણ લો ને. મેં પૂછ્યું કયું? બોલે આજે મને તમે આ નોકરી આપશો કે નહીં? જ્યોતિષે મને કીધું છે, મને ખબર છે આ નોકરી મને મળશે કે નહીં. આખો ઇન્ટરવ્યુ સાઈડમાં, મને એની વાતોમાં રસ પડ્યો. મેં પૂછ્યું તને એ ખબર છે કે હું તને નોકરી આપવાનો છું કે નહીં? બોલે હા. મેં પૂછ્યું કેવી રીતે? જ્યોતિષે કીધું છે. મેં પૂછ્યું શું કીધું છે જ્યોતિષે? કે જ્યોતિષે કીધું છે ઇન્ટરવ્યુ લેવા વાળો ડાયો ને હોશિયાર હશે તો તને રાખી દેશે. કલ્પના કરો કોઈને ના રાખું તો. એટલે મેં એને રાખી લીધો. એટલા માટે નહીં કે હું ડાયો ને હોશિયાર છું, પણ એટલા માટે મેં એને રાખી લીધો કારણ કે સેલ્સમેન તો આવા જ જોઈએ, હા કે ના? હવે આને કહું છું સ્માર્ટ લોકો. અને સ્માર્ટ લોકોની મેં એક વ્યાખ્યા બનાવી છે, મારી સાથે રિપીટ કરજો. સ્માર્ટ લોકોની વ્યાખ્યા, દુનિયામાં જે ટોચ ઉપર બેઠા છે ને બધા સ્માર્ટ છે, સ્માર્ટ લોકો છે. તો સ્માર્ટ લોકોની એક વ્યાખ્યા બનાવી છે, બધા મારી સાથે રિપીટ કરજો. કરવા જેવા કામ કરવા. પ્લીઝ રિપીટ. કરવા જેવા કામ કરવા. યંગસ્ટરો બધા ખાસ યંગસ્ટર વાળી જોરથી બોલજો. કરવા જેવા કામ કરવા. કરવા જેવા કામ કરવા. અને ન કરવા જેવા કામ હમણાંથી જ મૂકી દેવા. ન કરવા જેવા કામ હમણાંથી મૂકી દેવા. ફરીથી કરવા જેવા કામ કરવા. ન કરવા જેવા કામ હમણાંથી મૂકી દેવા. આવા લોકોને સ્માર્ટ કહેવાય. આવા લોકો સ્માર્ટ છે. જેમ કે વ્યસન કરવા જેવું છે કે ન કરવા જેવું? તો હમણાંથી મૂકી દો. કરવા જેવું Do you understand? Yes or no? Yes. ન કરવા જેવા કામ છે. સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી વિશે જાણો છો ને બધા? સચિન તેંડુલકરે અને વિનોદ કાંબલી બંને પાવરફુલ બેટ્સમેન, બંને ટીમમાં આયા. વિનોદ કાંબલી તો બહુ પાવરફુલ હતો. બ્રાયન લારાએ કીધું હતું કે મારા કરતા પાવરફુલ બેટ્સમેન આવ્યો છે. ડોન બ્રેડમેને કીધું મારા કરતા પાવરફુલ બેટ્સમેન છે વિનોદ કાંબલી. એક વખત સફળતા મળી પછી સચિન તેંડુલકરે માત્ર કરવા જેવા કામ કર્યા, વિનોદ કાંબલીએ ન કરવા જેવા કામ કર્યા. અને આજે શું હાલત છે વિનોદ કાંબલીની તમને બધાને ખબર છે. તો આજથી નક્કી કરજો અહીંયાથી ઉકેડામાંથી જાઓ એ પહેલા કે હું આજથી ન કરવા જેવા કામ નહીં કરું, ન ખાવા જેવું નહીં ખાઉં, ન બોલવા જેવું નહીં બોલું.
અને જે કરવા જેવા છે બધા કામ કરીશ. યસ ઓર નો? Yeah. મારી સાથે એક વાક્ય બોલજો, બહુ પાવરફુલ વાક્ય છે. તમને મજા આવી મારી ટ્રેનિંગમાં? યસ ઉપયોગી લાગે છે? યસ મને તો બહુ અત્યારે હું બહુ કન્ફ્યુઝ છું. અત્યારે અંદરથી હું બહુ ડરેલો છું. અને આ ડર શેનો છે ખબર છે? કે મારું નાનામાં નાનું સેશન 5 કલાકનું છે અને એને મારે તમારી સામે 1.5 કલાકમાં બોલવાનું છે. અંદરથી મને એમ છે કે હું કઈ વાતો કહું ને કઈ રહી જશે ને કેટલું કહીશું. નાનું મને 1.5 કલાક, મને 5 કલાક હોય તો મને સરખું કહેતા ભાવે, પણ હું ફટાફટ બોલી રહ્યો છું. હું ટ્રાય કરું છું કે બધું તમને કહીને જવું. ચાલશે બધાને? ચાલશે. તો મારી સાથે બોલો, જોજો પછી મોડું ના થઈ જાય. પ્લીઝ રિપીટ. જોજો પછી મોડું ના થઈ જાય. વન મોર ટાઈમ લાઉડલી. જોજો પછી મોડું ના થઈ જાય. છેલ્લી વાર જરા જોરથી. જોજો પછી મોડું ના થઈ જાય. આ વાક્ય ગોખી નાખજો, લખી નાખજો, ઓફિસમાં લગાવો, ઘરમાં લગાવો. કયું વાક્ય છે? લાઉડલી. જરા જોરથી. જોજો પછી મોડું ના થઈ જાય. તો જો તમારે તબિયત સાચવવાની હોય ને તો આજથી જ શરૂ કરજો, નહીંતર જોજો. પછી મોડું ના થઈ જાય. ક્યાંક પ્રોપર્ટી લેવાની હોય તો આજે જ નક્કી કરજો, નહીંતર જોજો. મોડું ના થઈ જાય. તમારા પોતરા પોતરીનું સગું કરવાનું હોય તો જલ્દી કરજો, નહીંતર જોજો. મોડું ના થઈ જાય. કોકને સોરી કહેવાનું હોય તો આજે ફોન કરીને સોરી કહી દેજો, નહીંતર જોજો. પછી મોડું ના થઈ જાય. અને ઘણા લોકોને મોડું થઈ ચૂક્યું છે. ઘણા લોકો 28-30 વર્ષના ફરી રહ્યા છે. યસ ઓર નો? યસ પણ હવે શું થયું છે? મોડું ના થવું ગોપે. મોડું થઈ ગયું. તો આપણે હવે આવું જીવનમાં મોડું કરવું નથી. યાદ રાખજો, આ જીવનને પણ ઉત્સવ બનાવવો છે, નહીંતર જોજો પછી જીવનને ઉત્સવ બનાવવો છે. અને ઉત્સવ કેવી રીતે બને એની થોડી વાતો હું ટ્રાય કરીશ કવર કરવાની. પણ અત્યાર સુધી બધાને મજા આવે છે. હું એક એવો વિષય બોલવા જઈ રહ્યો છું જે 10 વર્ષ પહેલા થોડો બોલ્યો હતો, આજે થોડો રિપીટ કરી દઉં, કેમ કે એ વિષય એટલો પાવરફુલ છે કે જો એ ક્યાંક ભૂલાઈ ગયો હોય તો ફરીથી યાદ આવી જાય. અને અમુક લોકો તો નવા દેખાય છે મને. એ બધા માટે બહુ કામનો છે. આ કદાચ આ પેઢી જે 25 થી 30 વર્ષની આજુબાજુના લોકો બેઠા છે એ વખતે 12-15 વર્ષના બહાર ઊભા હશે 10 વર્ષ પહેલા. અંદર નહીં આવ્યા હોય, આજે બેઠા છે અંદર, તો એમને સંભળાવી દો એ વાત. યસ ઓર નો? કેમ કે આવનારા સમયમાં આમાંથી કોઈ પ્રમુખ બનશે ને આમાંથી કોઈ ઉપપ્રમુખ. અને એ તો પછી કેવો હોવો જોઈએ? કેમ કે ઉખેડાનું નામ પૂરા અખિલ ભારતીય કચ્છ ગરબા પાટીદારમાં કરવું છે. યસ ઓર નો? આપણે આ સમાજને, ઉખેડાને, હું તો એવું કહીશ કે આ સમાજને એવા લેવલે પહોંચાડીએ કે ઉખેડા સમાજના કોઈ દીકરાનું નામ પડે ને તો કોઈ સમાજ, આખા સમાજની કોઈ દીકરી ના પાડવી જોઈએ કે ઉખેડાનો છે, મારી હા છે. જે કરવાય જોરદાર કરો. કરવું છે ને આપણે, જે કરવાય જોરદાર. યસ ઓર નો? યસ. તો ચાલો ને આપણે એ વાત શીખી લઈએ. હું નાનો હતો ત્યારની વાત છે, હજી નાનો જ છું, પણ એ વખતે ફિઝિકલી નાનો હતો. તો એમાં એવું બન્યું કે મેં મારા ફાધરને પ્રશ્ન કર્યો કે પપ્પા મારે જીવનમાં આગળ આવવું છે, સફળ થવું છે, પૈસાદાર થવું છે. તો મને બેસાડી દીધો સામે. મને કે બેસી જા સામે. હું બેસી ગયો સામે. અને સામે બેસીને મને એક લેક્ચર આપ્યો, મને 1.5 કલાક. એ 1.5 કલાકનું લેક્ચર એટલું બધું પાવરફુલ હતું કે સાંભળીને જીવન બદલાઈ ગયું. સવારે હું જાગ્યો ત્યારે ગરીબ હતો, એક જ રૂમમાં રહેતા હતા, એમાં જ રસોડું, એમાં જ વોશરૂમ, એમાં જ બેડરૂમ ને એમાં જ સ્ટડી રૂમ, એક જ રૂમ. પપ્પાને મેં કીધું પપ્પા હવે પૈસાદાર થવું છે, આવી રીતના નથી જીવવું. મને કે બેસી જા. હું બેસી ગયો. એમણે એક લેક્ચર આપ્યું, એમાંથી 3 વાક્યો હું તમને કહેવા જઈ રહ્યો છું. એવું હું શું શીખ્યો કે સવારે જાગ્યો ત્યારે ગરીબ હતો, પણ રાત્રે સૂઈ ગયો ત્યારે બહુ પૈસાદાર હતો. એવું શીખવું છે તમારે? યસ ઓર નો? જાણવું છે તમારે? હા કે ના? ચાલો જાણી લઈએ. એમણે પહેલું વાક્ય કીધું તું, મારી સાથે રિપીટ કરજો. વિચારોમાં જબરદસ્ત તાકાત છે. પ્લીઝ રિપીટ. વિચારોમાં જબરદસ્ત તાકાત છે. જરા જોરથી બોલો. વિચારોમાં જબરદસ્ત તાકાત છે. આમ જબરદસ્ત શબ્દ બોલો એટલે અંદરથી અવાજ આવવો જોઈએ. જબરદસ્ત તાકાત છે. તો વિચારોમાં જબરદસ્ત તાકાત છે. મારા ફાધરે મારી પાસે આવું બોલાવડાવ્યું ને મેં પપ્પાને કીધું પપ્પા હું માનતો નથી કે વિચારોમાં તાકાત છે. મને કે છે તાકાત. મેં કીધું પ્રૂવ કરો, કેમ કે હું તો વિજ્ઞાનનો વિદ્યાર્થી છું અને મારે મારા પપ્પા સાથે એકદમ મિત્રતા જેવા સંબંધો.
એકદમ મિત્ર જેવા. કાયમ મને કહે તું કર, હું બેઠો છું. સ્ટેજ ઉપર મને બીક લાગતી હતી 14 વર્ષની ઉંમરે. મને કે હું સામે જ બેઠો છું, તું માઇક લઈને ઉપર જા, ભૂલ પડશે ને તો હું બેઠો છું. અને એ જ દિવસે મારી પહેલી સ્પીચમાં એવી ધમાલ મચી ગઈ હતી કેમ કે પપ્પા સામે બેઠા હતા. યસ ઓર નો? તો આજે એમણે મને એક વાક્ય કીધું, વિચારોમાં જબરદસ્ત તાકાત છે. મેં પૂછ્યું પપ્પા હું માનતો નથી. એટલે એમણે એક પુરાવો આપ્યો. તમને બધાને પણ આવા પુરાવા આપવા છે. સમયના અભાવે હું ખાલી નાની વાત પૂછી લઉં. તમારામાંથી કેટલા લોકોએ સત્યનારાયણ ભગવાનની કથા કરાઈ છે? અને આ કથામાં સૌથી સારું શું હોય છે? હા, શીરો. ઘણાને તો આ જોઈને જ ખબર પડી જાય કે આ શીરાવાળા જ છે. યસ ઓર નો? શીરો સારો હોય છે. જરા વિચારજો, શીરો મસ્ત હોય છે ને. મારા ઘરે 6 વાગે કથા હોય, મેં તમને બધાને બોલાવ્યો હોય તો તમે મારા ઘરે કેટલા વાગે આવો? 7:30. 8 વાગે પ્રસાદના ટાઈમે. યસ ઓર નો? પ્રસાદના તમારી એન્ટ્રી મારા ઘરમાં થાય અને તમારા હાથમાં એક બાઉલ આવે અને બાઉલમાં ચોખ્ખા ઘીનો શીરો હોય, દૂધમાં ભરેલો સોજીનો ને શેનો હોય છે? શીરો હોય. આના ઉપર એક તુલસીનું પાન હોય, દ્રાક્ષ હોય, કાજુ હોય. તમે એક ચમચી લઈને મોઢામાં મૂકો તો ચાવવો પડે કે ઓગળી જાય? અને લાગે કેવો? મીઠો લાગે ને? હા કે ના? વિચારીને કહેજો કેટલા લોકોના મોઢામાં પાણી આવ્યું છે. હવે જોજો વાક્ય, સૌથી ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ. બરાબર ધ્યાનથી સાંભળજો. આ સેન્ટેન્સ સાંભળી લીધું ને તમે, તમારું જીવન બદલાઈ ગયું. બરાબર ધ્યાનથી સાંભળજો. મારા ફાધરે મને કહ્યું તું વિચારોમાં જબરજસ્ત તાકાત છે. જરા જોરથી, વિચારોમાં જબરજસ્ત તાકાત છે. મારા આવા ટ્રેનિંગ કાર્યક્રમો ચાલે છે. આ ટ્રેનિંગ કાર્યક્રમોમાં હું માણસોને ટ્રેન કરું છું. ટ્રેન કરીને એવા પાવરફુલ બનાવીને બહાર મોકલું છું અને દુનિયા પર વિજય મેળવે છે. એ પ્રોગ્રામનું નામ છે મારું વિનર્સ નામનો પ્રોગ્રામ. વિજેતા કેવી રીતે બનવું, સ્ટેજ ઉપર કેવી રીતે બોલવું, કેવી રીતે લોકોને કન્વિન્સ કરવા, કેવી રીતે ધંધામાં આગળ આવવું, આ બધી વાતો હું એમાં શીખવાડતો હોઉં છું. તો વિચારોમાં જબરદસ્ત તાકાત છે. પપ્પા એક વાક્ય બોલ્યા, ધ્યાનથી સાંભળજો. પપ્પા વાક્ય બોલ્યા કે જો, બરાબર ધ્યાનથી સાંભળજો, બહુ ઉપયોગી છે. મારી સામે જઈને બોલ્યા કે જો ખાલી વિચારો કરવાથી તારા મોઢામાં પાણી આવી શકતું હોય તો વિચારો કરવાથી તારા જીવનમાં બીજું શું ના આવે? એ દિવસે ખબર પડી બધો વિચારોનો ખેલ છે. યસ ઓર નો? બધો વિચારોનો ખેલ છે. અને આ વિચારોનો ખેલ આપણે કેવી રીતે ભોગ બનીએ છીએ એના ઉદાહરણ આપીશ તમને. અમારા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરી. મહારાજે કહ્યું કોઈ દિવસ ઘરમાં નકારાત્મક બોલો નહીં, વિચારો નહીં, કરો નહીં. મેં પૂછ્યું મહારાજ શા માટે? પપ્પાએ બી આવું શીખવાડ્યું છે, તમે કહો છો નકારાત્મક બોલવાનું નહીં, શું કારણ? તો પપ્પાએ તો મને કીધું તું આખું વિજ્ઞાન એનું શું છે. મહારાજે પણ સમજાવ્યું. મહારાજે કીધું ઉપર આકાશમાં 33 કરોડ દેવી દેવતાઓ સતત ફરતા હોય છે. કેટલા કરોડ? જરા જોરથી. 33 કોટી. 33 કરોડ દેવી દેવતાઓ સતત ફરતા હોય છે અને લોકો વારંવાર એક જ શબ્દ બોલ્યા કરે છે. કયો શબ્દ છે? જરા જોરથી. કયો શબ્દ છે? તથાસ્તુ. તથાસ્તુ. વન મોર ટાઈમ. કયો શબ્દ છે? તથાસ્તુ. એટલામાં બાજુમાં એક ભાઈ પોતાના દીકરાને કહેતો હતો. એ ભાઈ એને કહેતો હતો સીધો બેસ. નાનો દીકરો હતો, એને કહેતા હતા તું સીધો બેસ ને સાવ ડોબા જેવો છે. 2-3 વાર કીધું તું સીધો બેસ ને ડોબા જેવો છે. એટલે મહારાજે કહ્યું ઉપરથી અવાજ આવશે અને હવે કેવો થતો જશે? તમે વિચારી કહેજો તમારા ઘરમાં દીકરો કે દીકરી જન્મે તો મીઠાઈ કેટલા લોકોએ વેચી છે? જરા હાથ ઉપર કરો. તમને કોકે પૂછ્યું હશે શેની મીઠાઈ છે તો તમે શું કીધું? બાબો આવ્યો એની. યસ ઓર નો? કદી કોઈએ કીધું કે ડોબો આવ્યો એની? મતલબ જન્મ્યો ત્યારે કોણ હતો? બાબો. જન્મ્યો ત્યારે કોણ હતો? એને ડોબો બનાવ્યો કોણે? કઈ રીતે? શું બોલીને? ઉપરથી કયો અવાજ આવે છે? તો ભૂલ આપણી છે. યસ ઓર નો? આપણે આજથી એને કહેવાનું છે. ઘણા લોકો તો ઘરમાં દીકરો આવે ને સ્કૂલેથી તો દીકરાને જોઈને બોલે કે આઈ ગયો હવે આ, આખું ઘર માથે લેશે. ઉપરથી અવાજ આવે છે અને પછી પેલો સાબિત કરે છે. યસ ઓર નો? આપણે હવેથી જ્યારે પણ તમારા ઘરમાં દીકરા દીકરી પોતરા પોતરીને જુઓ ને તો એવું બોલવાનું છે. મારી સાથે બોલજો. દીકરા દીકરી પોતરા પોતરીને જુઓ તો એવું બોલવાનું છે
કે તું મારા ઘરે મહાન થવા જન્મ્યો છે. પ્લીઝ રિપીટ. તું ઘરે ઘરે મહાન થવા. વન મોર ટાઈમ, જરા જોરથી બોલો ને. હજી એક વાર જોરથી. તું મારા ઘરે મહાત્મા જન્મ્યો છે. ઉપરથી અવાજ આવશે અને મહાન થાય તો તમને કોઈને વાંધો છે? આપણે તો શું કહેતા હતા અત્યાર સુધી, તારાથી કાંઈ થાય એમ નથી. એટલે કહેવાનું હતું બેટા તું કર, હું બેઠો છું. ઉપરથી અવાજ આવશે, તથાસ્તુ. આપણે કહેશું કરી નાખશું. વાહ, જબરદસ્ત. અને એટલે જ બોલવાનું હતું, અભી તો મેં જવાન છું. જરા જોરથી, અભી તો મેં જવાન છું. પાવરથી, અભી તો મેં જવાન છું. ઉપરથી અવાજ આવશે. તથાસ્તુ. તમે જુઓ, અમિતાભ બચ્ચન 83 વર્ષે, અમિતાભ બચ્ચન 83 વર્ષે કોણ બનેગા કરોડપતિમાં દોડતા આવે છે, અને આપણે અહીંયા 45 ના થયા પછી કે હવે મારે પહેલા જેવું નથી થતું. યસ ઓર નો? યસ. આ માણસ અમિતાભ બચ્ચન 83 વર્ષે દોડીને આવે છે. જરા કલ્પના કરો, એ પોતાની જાતને એમ કે છે અભી તો મેં જવાન. આપણે બધાએ શું બોલવાનું છે? અભી તો મેં જવાન. આપણે આપણી ઉંમર જ ભૂલી જશે. કોઈ પૂછે કેટલી ઉંમર છે કે એ નથી ખબર. અભી તો મેં બસ. અને જોજો નાના મોટા રોગ તો શરીરમાં થશે જ નહીં, કેમ કે અભી તો મેં જવાન. જવાન. મોદી સાહેબે તથાસ્તુ બુક, મેં પહેલી બુક લખી, એનું નામ છે તથાસ્તુ. પહેલી બુક મારી હતી તથાસ્તુ, અને તથાસ્તુ બુક વાંચીને મોદી સાહેબે કહ્યું કે તમારી બુક વાંચીને ખબર પડી કે માઇન્ડ ઇઝ નોટ અ પ્રોબ્લેમ, માઇન્ડ સેટ ઇઝ અ પ્રોબ્લેમ. યસ ઓર નો? યસ. માઇન્ડ સેટ નેગેટિવ. માઇન્ડ સેટ કેવા છે? મારાથી આ ના થાય, હું આ ના કરી શકું, હું તો ગરીબ છું. ઉપરથી અવાજ આવશે તથાસ્તુ. કોઈ પૂછે ધંધામાં કેમ છે, તો પાછા એમ કે ધંધામાં મંદી છે. મારે જેવો એમ કે તથાસ્તુ છે. બે પુરાવા આપીશ તમને, બે પુરાવા. પુરાવા જોઈએ ને તથાસ્તુ ના? હા કે ના? થોડું મોટું થાય તો ચાલશે બધાને? હા. ચાલશે બધાને? હા. ઘણાને શું સેટિંગ હોય અંદર પેટમાં કે આટલા વાગે અંદર આવા જ કરે. તો જુઓ, બે પુરાવા. તમારામાંથી પોતે મોટો ભાઈ હોય કે મોટી બહેન હોય, એવા જે લોકો હાથ ઉપર કરે. મોટા ભાઈ, મોટી બહેન. અને પોતે નાના ભાઈ, નાની બહેન હોય, હાથ ઉપર કરે. હવે ચેક કરજો આ વાત સાચી છે કે નહીં. જે પોતે મોટો ભાઈ ને મોટી બહેન છે એ થોડા શાંત અને સમજદાર હશે. ચેક કરો. યસ ઓર નો? પોતે મોટો ભાઈ, મોટી બહેન શાંત અને સમજદાર. તમારા બાળકો, તમારા પોતરા પોતરીઓમાં પણ જોજો, જે મોટો દીકરો હશે કે મોટી દીકરી હશે શાંત અને સમજદાર હશે, અને જે પોતે નાનો હશે એ રમૂજી અને તોફાની. યસ ઓર નો? એ રમૂજી અને તોફાની. આજે જોજો, ઘરમાં બે બાળકો હોય, બે બાળકો છે ઘરમાં, 7 વર્ષનો અને 3 વર્ષનો. કેટલી ઉંમર છે? પહેલી 7 અને આ બંને જણા અંદર લડતા હોય કે ઝઘડતા હોય તો મમ્મી કોને શું કહે છે? મોટા એ જ કે છે. મોટાને કહે છે. હું બોલું છું, તમે રિપીટ કરજો. મોટાને કહે છે તું મોટો છે, તું સમજ. પ્લીઝ રિપીટ. તું મોટો છે, તું સમજ. હજી એક વાર. તું મોટો છે, તું સમજ. છેલ્લી વાર. તું મોટો છે, તું સમજ. ઉપરથી અવાજ આવે છે તથાસ્તુ. કે 7 વર્ષનો છોકરો સમજદાર થઈ જાય છે, અને 3 વર્ષવાળાને કહેવામાં આવે છે તું નાનો છે, તું તોફાની છે. પ્લીઝ રિપીટ. તું નાનો છે, તું તૂફાની છે. હજી એક વાર. તું નાનો છે, તું તૂફાની છે. તથાસ્તુ. એ આજે જોજો, બાહુબળનો હશે ને તો એ તોફાની હશે, અને બાજુમાં કોણી મારીને પૂછતો હશે ક્યારે પતશે આ. યસ ઓર નો? બીજો પુરાવો, માતા જીજાબાઈ. માતા જીજાબાઈ પોતાના દીકરાનું નામ શું હતું? માતા જીજાબાઈ નામ છત્રપતિ શિવાજી મહારાજ. પારણામાં હતા ત્યારે માતા જીજાબાઈ એને ઝુલાવતા હતા. માતા જીજાબાઈ શેના માટે જાણીતા છે? હાલરડા માટે. માતા જીજાબાઈના હાલરડા, શૂરવીરના હાલરડા. આમ માતા જીજાબાઈ ગાતા હોય, ઘણા ઘણા ડુંગરા ડોલે માતા જીજાબાઈ ઝુલાવે. તું મારો સિંહ છે, તું મારો સાવજ છે, તું મારો કેસરી છે. ઉપરથી અવાજ આવતો હશે. અને શિવાજી સિંહ જેવા થયા. અત્યારની મમ્મીઓ ઊંઘડ તો કે ઊંઘી જાય નહીતર બાવો આવશે. ઉપરથી અવાજ આવે છે. અને પછી અંધારામાં જતા ડરતો હોય છે. યસ ઓર નો? તો આપણે ભૂલો કરીએ છીએ, હા કે ના? જરા જોરથી યસ ઓર નો? ઘણા લોકો તો જમવા જાય ને તો જમતા જતા જ વિચારે હું જઈશ ને એટલે પતી જશે ભજીયા.